નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં વાત કરીશું આપણે ખાસ કરીને ગયા સપ્તાહમાં કેવો માર્કેટનો કારોબાર રહ્યો છે તેની આપણે વાત કરીશું. તેની સાથે તમામ જે રોકાણકારો છે તેમના માટે શું ખાસ સમાચાર છે અને ગ્લોબલ લેવલ પર આપણે વાત કરીએ કે જેવા સંકેત ખાસ કરીને મળી રહ્યા છે. ગ્લોબલ લેવલ પર શું સ્થિતિ છે આપણે અત્યારે હાલ જાણીએ છીએ કે કેવા પ્રકારની સ્થિતિ ગ્લોબલ લેવલ પર છે. અલગ અલગ દેશોની આપણે વાત કરીએ, એશિયાની વાત કરીએ, યુરોપની વાત કરીએ, અમેરિકાની આપણે ખાસ કરીને વાત કરીએ તો કેવી સ્થિતિ છે, ભારતીય શેર માર્કેટ પર કેવી અસર અને એક વ્યાપારની દ્રષ્ટિએ ખાસ કરીને શું જોવા મળી શકે છે તેના પર આપણે ખાસ કરીને ચર્ચા કરીશું. અને આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો જે પ્રકારે શું જોવા મળી રહ્યું છે શેર માર્કેટમાં, આજે નવો દિવસ છે ત્યારે કેવું જોવા મળશે અને ગયા સપ્તાહમાં કેવું જોવા મળશે? આપણો પ્રશ્ન ચોક્કસથી જે પ્રકારે આપણે ગયા સપ્તાહની વાત કરીએ તો ગયા સપ્તાહમાં માર્કેટ કેવું જોવા મળ્યું અને આજે સોમવાર છે, આજે કેવું જોવા મળી શકે છે? ઓકે, જો ગત સપ્તાહમાં આપણને થોડીક વોલેટિલિટી માર્કેટમાં જોવા મળી. 2 સપ્તાહ નેગેટિવ કેન્ડલ બન્યા બાદ લાસ્ટ વીક આપણને વોલેટિલિટી જોવા મળી. સોમવારે માર્કેટમાં તેજી હતી, મંગળ બુધ માર્કેટમાં મંદી, પછી ગુરુ ને શુક્ર ફરી પાછા માર્કેટમાં ક્યાંક મજબૂતી આવી અને માર્કેટ ઓલમોસ્ટ આમ તો ના કહેવાય કે વીકના હાઈની ઉપર, બટ વીકમાં જે ઓપન થયું હતું ઓપનની ઉપર આપણને નિફ્ટી બંધ જોવા મળી છે. ધેટ ગિવ્સ અસ એન ઇન્ડિકેશન કે 2 સપ્તાહની જે મંદી હતી, 2 સપ્તાહની મંદી આવ્યા બાદ પછી માર્કેટે જે એક પોઝિટિવ કેન્ડલ બતાવી છે, વ્હાઇટ મારુબુઝો કેન્ડલ બતાવી છે, અને ધેટ ટુ નિયર ટુ ધ સપોર્ટ લેવલ. આપણે સૌ જાણીએ છીએ કે નિફ્ટીનો સપોર્ટ લેવલ 25,700, 650 આ બધા સપોર્ટ લેવલ છે. એટલે ત્યાં આવીને જે બનાવ્યું છે, એટલે ધેટ ગિવ્સ અસ એન ઇન્ડિકેશન કે યસ, we only need a breakout, and our breakout was 26,950. Initially it was 26,020, એના પહેલા 26,060, રાઈટ. પછી જેમ માર્કેટ ઘટતું ગયું એમ આપણી એવરેજ લાઈન કે આપણું જે રેઝિસ્ટન્સ લેવલ હતું એ પણ ઘટતું ગયું. અને શુક્રવારે અમારો રેઝિસ્ટન્સ લેવલ હતો 950, એન્ડ ટુ બી પ્રિસાઇઝ વાત કરવા જઈએ તો ઇટ વોઝ અરાઉન્ડ 911 કે 911 ની ઉપર બંધ આપે ને 950 ની ઉપર ચાલે તો યસ, વી આર હેપી. એક્ઝેક્ટલી એ જ જોવા મળ્યું છે. નિફ્ટીમાં પોઝિટિવ સિગ્નલ, બેંક નિફ્ટીમાં બી ઓલ્સો પોઝિટિવ સિગ્નલ, એન્ડ આજે માર્કેટમાં ગિફ્ટ નિફ્ટી સંકેત આપે છે કે 150 પોઈન્ટ જેટલું ગેપ અપ ઓપન થશે. That is now thanks to the IT sector in US. યુએસમાં જે બન્યું અને એમાં ખાસ કરીને ઇન્ફોસિસ જે શોર્ટ કવરિંગ આવી, કેમ કે ત્યાં ડિલિવરી માંગી અને એ બી સ્પેસિફિક ડિલિવરી ઇન્ફોસિસના શેરની, એટલે એક કારણસર ત્યાં ખરીદી આવી. એટલે 2 દિવસમાં તમે જોશો તો અરાઉન્ડ 10% જેટલો ઇન્ફોસિસ વધ્યો છે, જે કારણસર આ પોઝિટિવનેસ જોવા મળે છે. આજે શું લાગે છે માર્કેટમાં? તો મને લાગે છે કે માર્કેટ એક રેઝિસ્ટન્સના નજીક આવી ગયો છે, અને રેઝિસ્ટન્સના નજીક આવીને રેઝિસ્ટન્સ તમે મારા હિસાબે ગણવા જાવ તો 26,200, 400, 485 એટલે 500, આ બધા રેઝિસ્ટન્સ લેવલ છે. હવે સવાલ આવે છે, કારણ કે આપણે એક જે લોઅર રેઝિસ્ટન્સ લેવલ હતું ધેટ વોઝ 25,950, હું જે ગણતો હતો એના ઉપર છે. તો નાઉ ફોર મી ધ સપોર્ટ લેવલ વિલ બી 26,000. હવે જ્યાં સુધી આપણે 26,000 ઉપર છીએ તો વી વુડ બી હેડિંગ ટુવર્ડ્સ 26,400, 500 ઓર મેબી 600, રાઈટ. અને આ વીક ટ્રુન્કેટેડ વીક છે. ટ્રુન્કેટેડ વીક એટલે એક નાનું વીક છે, બુધવારે રજા છે, ક્રિસમસ હોલિડે છે. તો આ વીક ચાન્સીસ છે. આજનો દિવસ હવે અગત્યનો થઈ જાય છે કે માર્કેટ જે ગેપ અપ ઓપન થશે, જે પ્રમાણે ગેપ અપ ઓપન થશે, તો એ પ્રમાણે માર્કેટ શું આજે કન્ટિન્યુએશનમાં ત્યાં શોર્ટ કવરિંગ આવશે કે પછી ત્યાં અગેન યુ વિલ ફાઇન્ડ સમ સેલિંગ અને માર્કેટ અગેન સબસાઇડ થઈને 26,000 ની નજીક આવી જાય છે. તો ધેટ ઇઝ ટુ બી વોચ્ડ. તો એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બીજું ઇમ્પોર્ટન્ટ, મેં નિફ્ટી અને માર્કેટની ઓવરઓલ વાત કરી. બીજી જે ઇમ્પોર્ટન્ટ
હું આના ઉપર એટલે ચર્ચા કરું છું કેમ કે આ ટોક ઓફ ધ ટાઉન છે છેલ્લા કેટલાક સમયથી, અને આજકાલ તો એક વધારે ટોક ઓફ ધ ટાઉન થઈ ગયું છે સિલ્વર. જી હા, લોકોને બીક પણ લાગે છે 2 લાખના ભાવમાં ખરીદવામાં, 1,90,000માં ખરીદવામાં. આવા ભાવ જે વધ્યા છે, જે અચાનક તો એમ ના કહેવાય, પણ જે 3-4 મહિનામાં જે સિલ્વર, પહેલા સિલ્વર ચાલતો નતો ને હવે જે સિલ્વર ચાલી ગયો છે, જે છેલ્લા 3-4 મહિનાથી ઓલમોસ્ટ ડબલ થઈ ગયું છે, તો બટ નેચરલ છે, કોઈને પણ બીક લાગે તો એ દેખાઈ રહ્યું છે માર્કેટમાં. તો બીક લાગે છે એટલે રિટેલર્સ આર કમિંગ ટુ સેલ ઇટ ઓફ, એન્ડ ધ હ્યુજ ઇન્વેસ્ટર્સ, જે મોટા ઇન્વેસ્ટર્સ છે, એ લોકો માર્કેટને ઉપર લઈ જાય છે. અને રિટેલર્સ, મને જેટલી થોડી ઘણી જે ઇન્ક્વાયરી આવી છે મારા પાસે, કે જે લોકો પૂછે છે મને, તો એ લોકો ખબર નહીં કેમ શોર્ટ કરે છે. ટ્રેન્ડના વિરુદ્ધ જવાનો મતલબ શું છે એ ખબર નથી. નો ડાઉટ એક મંદીનો દિવસ હોય કે ભાઈ હા અહીંયા મંદી આવે છે, તો ઓકે, ઇટ શુડ બી ઓનલી મંદી કેવી હોય. સી, આમાં કમોડિટી છે એટલે બટ નેચરલ છે ગેન થિયરી અહીંયા અપ્લાય થાય. જ્યારે હું તમને કહું છું ગેન થિયરી અપ્લાય થાય એટલે એસ્ટ્રોલોજી અહીંયા અપ્લાય થાય. અહીંયા એસ્ટ્રોલોજી તમારું વર્ક કરે, કારણ કે અહીંયા સિલ્વર મેટર કરે છે, મેટલ છે. અહીંયા કોઈ કંપની નથી જ્યાં ઘણા બધાના એ થઈ જાય, તો અહીંયા એ મેટર કરે. બટ ક્યારે બી તમે એસ્ટ્રોલોજી કે ગેન થિયરી તમે અપ્લાય કરો તો ટેકનિકલ્સ આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. શુક્રવાર, શનિવાર એસ્ટ્રોલોજી પ્રમાણે માર્કેટ મીન્સ સિલ્વર ક્યાંક સબડ્યુડ રહેવાની જરૂર હતી. મેં ગયા સપ્તાહમાં બી આપ સૌને મેં અહીંયા વાત કરી હતી કે સોમ, મંગળ, બુધ પોઝિટિવ વોલેટિલિટી, ગુરુવાર અનસર્ટન, પ્રિડિક્શન નથી મળતું બરાબર, શુક્રવારે વીકનેસ. તમે જોશો તો વીકનેસ જોવા મળી છે તમને, વીકનેસ નથી જોવા મળે એવું નથી, પણ જે પ્રમાણની વીકનેસ જોઈતી હતી એ પ્રમાણની વીકનેસ આપણને જોવા નથી મળી. એ કેમ નથી મળી? કારણ કે શુક્રવારે જે રીતના લેટ ચાંદી જે તૂટી એના પ્રમાણે જે લેવલ્સ નીકળ્યા, તો ધેટ લેવલ વોઝ અરાઉન્ડ 2,02,000 some 250 or 2,03,250, રાઈટ? એ લેવલ નીકળ્યા હતા. એના નીચે ટ્રેડ કરશે તો જ મંદી આમાં વધારે આવશે, અધરવાઇઝ નહીં. અને આપ જો એ લેવલ દિવસ દરમિયાન તૂટ્યું નથી, અને ત્યાંથી પછી સિલ્વર કેમ અપ ટુ 2,08,000. આજનો દિવસ ઇટ વોઝ પોઝિટિવ, કે સોમવારે ચાંદી પોઝિટિવ રહેશે. આજે તમે જુઓ પોઝિટિવ છે. કોમેક્સમાં વાત કરું, આ હું તમને જે કહી રહ્યો છું દેટ ઇઝ હાલના તબક્કે જે કહી રહ્યો છું કે નો ડાઉટ આપણા ઇન્ડિયન માર્કેટ હજી MCX ઓપન થયું નથી, બટ આપણા જે અમેરિકાના દર્શક મિત્રો છે જે કોમેક્સમાં ટ્રેડ કરે છે એમના માટે હું કહું છું, તો એમના માટે હાલના તબક્કે મને જે સપોર્ટ જોવા મળે છે દેટ ઇઝ 68.90. 68.90 થી સપોર્ટ લેવલ આવે છે 68.69. કોમેક્સમાં ડોલરમાં કહું છું તો 68.90 થી 68.69 આ એક સપોર્ટ ઝોન છે. જ્યાર સુધી આ સપોર્ટ ઝોન નથી તૂટતું ત્યાં સુધી તમે હજી લોંગ રહો. અને આ જે હું વાત કરી રહ્યો છું દેટ ઇઝ ફોર ધ ટેમ્પરરી ફેઝ. હાલના તબક્કે જે માર્કેટ ચાલી રહ્યો છે એ બેઝ ઉપર હું તમને આ જાણ કરી રહ્યો છું. If this level is on hold and now if it trades properly, તો ઉપરમાં ટાર્ગેટ જે મને દેખાય છે that is 70.27, 71.62, right? So નિયર બાય સપોર્ટ મેં આપને વાત કરી કે આ એક સપોર્ટ ઝોન છે. હું આના પહેલા મેં જ્યારે મારા અમુક મિત્ર જે અમેરિકામાં છે એમને મેં વાત કરી હતી, તો એમને તો એક સારો લેવલ મળી ગયો હતો ટ્રેડ કરવાનો. એમના માટે સપોર્ટ લેવલ વોઝ ઇનિશિયલી that was 67.95, અને પછી જે 65.95 થી જે ટ્રેડ થયો છે અને એમનો પહેલો ટાર્ગેટ વોઝ 68.92, which has been achieved, right? So they are already, હવે આ એમના માટે એક કહેવાય કે ઇટ્સ અ ટ્રેલિંગ સ્ટોપ લોસ. સો ટ્રેલિંગ સ્ટોપ લોસ મેં જે તમને વાત કરી, અગેન હું રિપીટ કરું તો 68.93 to 68.69
આ એક ટ્રેલિંગ સ્ટોપ લોસ છે ડોલરમાં કોમેક્સ માટે. તો મને સિલ્વર આજે પણ ક્યાંક મજબૂત દેખાય છે. સો ઇવન ઇફ ઇટ કમ્સ ડાઉન, ડિપેન્ડ્સ તમે કઈ રીતના ટ્રેડ કરો છો, બટ ઇટ લુક્સ લાઈક કે આજના દિવસમાં ચાંદીમાં મજબૂતી આપણને જોવા મળશે. સેમ સ્ટોક માર્કેટમાં. સ્ટોક માર્કેટમાં 26,000 ઉપર આપણે ટ્રેડ કરીએ છીએ ત્યાર સુધી કઈ રીતના મેં તમને પહેલા બી સમજાવ્યું છે, ગિફ્ટ નિફ્ટી છે નો ડાઉટ અત્યારે સારી એવી ગેપ અપ ઓપન આપણને જોવા મળી રહી છે. વાત કરું તો 26,200 ની નજીક. તો દેટ્સ અ વેરી ગુડ સાઇન. હવે હું તમને કહું કે અહીંયા મને 26,000 નો સપોર્ટ દેખાય છે, નો ડાઉટ કેશની વાત કરું છું હું, તો 26,000 ને સપોર્ટને જો માન આપી દે તો એવરી પોસિબિલિટી ઇટ કેન ગો ટુ કેશમાં 26,200, maybe down the line 377, 400, 485, 500 આજકાલમાં. પરમ દિવસે રાજા છે એટલે 2 દિવસમાં મે બી કદાચ તમને એક સારી મુવમેન્ટ તમને જોવા મળી જાય. તો સોરી, કહેવાનો મતલબ એ છે કે આપણે જે લાસ્ટ વીક કે એના પહેલાના વીક વી વર ઓન ધ નેગેટિવ સાઇડ, અને હું કાયમ તમને લાસ્ટ વીકમાં કહેતો હતો કે મને ક્યાંક એક પોઝિટિવનેસ જોવા મળશે. કેમ? એફઆઈઆઈ જે લોંગ શોર્ટ રેશિયો હતો ઇટ વોઝ બિલો 10, ઇટ હેડ કમ ડાઉન ટુ 8, અને મેં કાયમ કીધું છે કે એફઆઈઆઈ જ્યારે બી 10 થી નીચે આવે ત્યારે તમે સિપ ક્રિએટ કરો. સોરી, આ સીઝનની ઇફેક્ટ છે. સિપ ક્રિએટ કરો કે એફઆઈઆઈ 8% લોંગ જ છે એટલે દે વિલ કમ ટુ સ્ક્વીઝ ધેર શોર્ટ, રાઈટ? એ જે મંદી કરી છે કવર કરવા આવશે જ. અને તમે જો યસ વી વુડ બી વિટનેસિંગ ધેટ થિંગ. સો હવે તમારે કઈ પ્રશ્ન પૂછવું હોય તો. ચોક્કસથી નાતાલ ની લઈને આપણે ખાસ કરીને વાત કરી. 24 તારીખ કે 25 તારીખ નાતાલની રજા આ વખતે, કારણ કે કેલેન્ડરમાં 2 દિવસ જે બતાવે આપણે પરમ દિવસે જણાવ્યું, તો દર્શક મિત્રોને એના મુદ્દે કંઈક જે ચોખવટ ખાલી કરી દઈએ. નાતાલની રજા કયા દિવસે છે? 25 તારીખે જ હોય. નાતાલની રજા 25 તારીખે જ. કયા કેલેન્ડરમાં 24, કયા કેલેન્ડરમાં 24 તારીખ લખ્યું છે એ કેલેન્ડર 25 તારીખ જી, તો આ જે પરમ દિવસે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે, પરંતુ આજે જે આપણે વાત કરી કે સોના ચાંદીમાં જે ગયા સપ્તાહમાં જે બહુ ઘટાડો જોવા મળ્યો છે, વધારો જોવા મળ્યો, 4,000 જેટલી ચાંદી છે તે વધી ગયા સપ્તાહમાં. આ સપ્તાહમાં સોના ચાંદીને લઈને આપણે શું લાગી રહ્યું છે? મને આ સપ્તાહમાં બી પોઝિટિવ જ લાગે છે, ટુ બી વેરી ફ્રેન્ક. બટ હા, પોઝિટિવ છે એનો મતલબ એ નથી કે એક ધારી ચાંદી તમારી બસ વધતી જ જશે. તમને વોલાટિલિટી જોવા મળશે. તમે ધીરજ સાથે બેઠા છો, હોલ્ડ ઇટ. ચાંદી જે શુક્રવારે 2,08,000 હતી, એમસીએક્સ માં 8,000 કંઈક રૂપિયા, 100 રૂપીઝ, 300, 200 રૂપીઝ, હું રાઉન્ડ ફિગરમાં લઉં છું, 2,08,000 હતી. મેં તમને પહેલા બી વાત કરી હતી કે 2,10,000 ક્રોસ કરશે તો પોસિબિલિટી છે 2,25,000 આવવાની. તો આ સપ્તાહમાં જે રીતના હવે ગેપ અપ દેખાઈ રહ્યું છે ચાંદીમાં, ગેપ અપ તો નહીં એટલે કોમેક્સમાં જે રીતના રેટ્સ જોવા મળી રહ્યા છે, તો ચાન્સીસ છે જે રીતના મુવમેન્ટ છે, અને જો એ મુવમેન્ટ રહેશે વ્યવસ્થિત રીતે તો 2,25,000 નજીક પણ આપણે ચાંદીમાં ભાવ જોઈ શકીએ છીએ. સપોર્ટ 2 લાખનો રહેશે, 1,99,000. જી, ચોક્કસથી. અને સાથે અત્યારે જે પ્રકારના ભારત બાંગ્લાદેશ વચ્ચે જે પ્રકારે થઈ રહ્યું છે, ફ્યુચરમાં વેપાર ક્ષેત્રે આપણે વાત કરીએ તો શું શું થઈ શકે? કારણ કે હમણાં જે 2 દિવસમાં જે ઘટનાઓ ઘટી છે બાંગ્લાદેશમાં, અને તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ઘણો બધો રોષ છે. તો વેપાર લઈને શું આગામી સમયમાં ભારત અને બાંગ્લાદેશ અને બીજી અન્ય અસરો શું આપને દેખાઈ રહી છે? બાંગ્લાદેશથી જ્યાં સુધી મને સમજ પડે છે, વી આર નોટ ધેટ ડિપેન્ડન્ટ, દે આર ડિપેન્ડન્ટ ઓન અસ. બાંગ્લાદેશ આ કેમ કરી રહ્યું છે, મેં વચ્ચે બી બહુ પહેલા બી મેં તમને ચર્ચા કરી હતી કે ભાઈ ડીપ સ્ટેટ ઇકોનોમી, આ ડીપ સ્ટેટના હિસાબે આપણે સરાઉન્ડિંગમાં આ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે, અને એવરી નાઉ એન્ડ ધેન ઇટ ગેટ્સ એક્ઝાવરેટેડ. એક રિલિજનના નામે આ બધી વસ્તુ જે પોલિટિકલ લોકો એમના સ્વાર્થ માટે કરી રહ્યા છે, આઈ એમ સરપ્રાઇઝ. See, basically everybody wants to grow. એ કોઈ પણ રિલિજન ના હોય. તો
તો આ બધી વસ્તુ ના થવી જોઈએ. બટ હવે ઇન્ડિયા ઇઝ ટેકલિંગ ઇટ વેરી પ્રોપરલી. આપણા ઉપર જે સરકાર જે બેઠી છે, સરકારના સાથે જે બ્યુરોક્રેટ્સ છે એ બધા બહુ મેચ્યોર્ડ છે, સીઝન્ડ છે, એન્ડ દે આર હેન્ડલિંગ ઇટ. આજે એક તમે ક્લિયર સમજો શિવમ, આપણે યુએસ ને એક ટાઈમ હતો કે આપણે યુએસ ના સામે નમી જતા હતા. વોટ એવર યુએસ યુઝ ટુ સે આપણે કરતા હતા. આજે યુએસ ના સામે વી આર સ્ટેન્ડિંગ ટોલ. બે જ કન્ટ્રી છે, ટ્રમ્પે જ્યાંથી ટેરિફની જે શરૂઆત કરી ટેરિફ વોર, બે જ કન્ટ્રી છે કે જે એના સામે ટકીને બેઠી છે. વન ઇઝ ચાઇના, અનધર ઇઝ ઇન્ડિયા. રાઈટ, વી આર નોટ રેડી ટુ ગો ડાઉન. આપણે આપણા ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર, એવું નથી કે આપણે બહુ નથી કરતા, આપણે બી ઓકે કરીશું. બિઝનેસ છે યાર, બટ નેચર છે. એમને બી એમનો ફાયદો જોવો છે, અમને બી અમારો ફાયદો જોવો છે. એવરીથિંગ ઇઝ સેડ એન્ડ ડન. ક્યાંક ઓકે 19-20 ને બધું થશે, બટ ઇટ શુડ બી મિનિમલ ડેમેજ. ધેટ ઇઝ વોટ ઇન્ડિયા ઇઝ ડુઈંગ. તો આજ ઇન્ડિયા એ સ્ટ્રેન્થ સાથે ઉભું છે. ઇન્ડિયાની વેલ્યુ આ છેલ્લા દશકમાં વધી છે. આજથી 10-15 વર્ષ પહેલા તમે ફોરેન કન્ટ્રીમાં જો, ઇન્ડિયા ઓકે લેન્ડ ઓફ સ્નેક્સ, રાઈટ. આજે એ નથી કહેવાતું લેન્ડ ઓફ સ્નેક્સ, ના. આજે યુ આર ઓન અ ડેવલપિંગ સ્ટેજ. આજે તમને એક અલગ નજરથી વિશ્વના તમામ નાગરિકો તમને જોઈ રહ્યા છે. તો વી આર સ્ટ્રોંગ. આ આસપાસમાં જે નાના જે છે જે કરી રહ્યા છે, ઇટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ ધ સેલ્ફિશ મોટિવ. અને આઈ થિંક એવરીથિંગ વિલ બી સોલ્વ ઇન ટાઈમ ટુ કમ. હોય છે અમુક ટાઈમે કંઈક ખુજલી થતી હોય છે, ખંજવણ થતી હોય છે, એટલે ખંજવણના હિસાબે આ બધું વસ્તુ થઈ રહી છે. નથિંગ ટુ વરી, ઇન્ડિયા વિલ ગ્રો. અને તમે જોજો કઈ રીતના ગ્રો થાય છે. ગીવ મી, હું એમ કહીશ, આજે 2025 છે એટલે 26 આવી ગયું એમ કહેવાય. 2025 પતવાયું છે. ગીવ મી 5 more years અને તમે જુઓ ઇન્ડિયા કેટલા આગળ જાય છે. જી. તો જે પ્રકારે આપણે વાત કરીએ અલગ અલગ બાબતને લઈને, હવે ઇન્સ્ટ્રુમેન્ટને લઈને વાત કરીએ કે ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ રહેશે. સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના પર વાત કરીએ તે છે ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલ, ઓકે. ગત સપ્તાહમાં થોડુંક સબડ્યુડ રહ્યો છે આ ઇન્સ્ટ્રુમેન્ટ, પણ હું લોંગર પીરિયડ માટે હું આ ઇન્સ્ટ્રુમેન્ટને હું ફેવર કરીશ લોંગ ટર્મ માટે. બટ હાલના તબક્કે હું એમ કહીશ કે ઇટ મે કમ ડાઉન, નોટ નેસેસરી. નજીકનો સપોર્ટ જે મને દેખાય છે 160 નો દેખાય છે. So if it is holding this support level 160 and now it again starts trading above 169, so Tata Steel positive થઈ જાય છે, right? So hold it with stop loss of 160, but if it is for the long term, હું તો એમ કહીશ કે લઈને ભૂલી જાઓ ને 5 વર્ષ માટે, એટલીસ્ટ 5 વર્ષ માટે ભૂલી જાઓ. આઈ થિંક અહીંયા તમને રિટર્ન બેંક કરતા રિટર્ન સારું મળશે. જી, આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ HCL ટેક. HCL ટેક પોઝિટિવ છે. 1642 જે બંધ આપ્યો છે શુક્રવારે, એક અગત્યનું લેવલ છે, એના નીચે બંધ ના હોવો જોઈએ. 163250 જે લો બન્યો છે, that again is an important support level. So 1632, 1642 આ એક important support zone છે. Consider this as your support and then hold it. જી, તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. જી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે આપ જોડાયા હતા બદલ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, હાલ શેર બજારના ધબકારામાં બસ આટલું જ. ફરી મળીશું
આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.